ફાયરિંગ કરી રોફ ઝાડના નિવૃત્ત ડીવાયએસપીની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે। અશોક ચૌહાણ કોરોના કાળમાં સુરતમાં વિવાદમાં આવ્યાનો ખુલાસો થયો છે। સુરત એસીપી તરીકેના કાર્યકાળમાં જન્મદિવસની ઉજવણીના નામે તમાશો કર્યો હતો, એ પણ કોરોના કાળમાં। જન્મદિવસે તેમણે ભીડ ભેગી કરી ગાઈડલાઇન્સનો ભંગ કર્યો હતો। સોશિયલ મીડિયામાં તત્કાલીન ડીવાયએસપીની આકરી ટીકા પણ થઈ। કોવિડ ગાઈડલાઇનનો ભંગ કરતા તાત્કાલિક બદલી કરી દેવાઈ હતી। ભુજ ખાતે બદલી કરી તત્કાલીન એસીપી સામે ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। સુરતમાં ટ્રાફિક શાખામાં એસીપી તરીકે કોવિડ ગાઈડલાઇનનો તેમણે ભંગ કર્યો હતો। તો આ પહેલો વિવાદ નથી જેની સાથે આ નિવૃત્ત ડીવાયએસપી સાહેબનું નામ જોડાયું છે। ઘણા બધા મુદ્દા વિવાદો તેમના નામ સાથે જોડાયા છે। સુરતમાં જ્યારે તેઓ હતા ફરજ ઉપર એ વખતે કોરોના કાળ દરમિયાન ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું। કયા કારણસર? સાહેબનો જન્મદિવસ હતો અને છતાં કોરોના કાળમાં ભીડ ભેગી ન કરવાની ગાઈડલાઇન હોવા છતાં તેમણે ભીડ ભેગી કરી અને જન્મદિવસ ઉજવ્યો।